મારી મમ્મી બીમાર હતી, ખૂબ જ બીમાર હતી. ઘરમાં પૈસા પણ નહોતા. માનતી જ નથી કે ભૂવા કોઈ કામ કરે. હું તો ભૂવાનો કોઈ માનતી જ નથી. માને હું કોઈ ભગવાન દુનિયામાં છે કે નહીં, હું પગે. નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ પરમાર. આ નવી સિરીઝમાં તમારું સ્વાગત છે. આજે મળીએ છીએ આપણે અમનભાઈના. તો અમનભાઈ, કયા ગામથી આવ્યા તમે? હું ચેખલાણા નથી આવ્યો. તો તમારા ભગવાન વિશે કંઈ કહેવું છે? તમે માનો છો કે નહીં માનતા? હું ભગવાનમાં માનું છું. માનો છો તો એનું કારણ તમે બતાવો, અમારા ઓડિયન્સને સાંભળવું છે. કેમ માનો છો? ભગવાનને હું માનું છું કારણ કે મારી કોઈ પણ એવી તકલીફ હોય પણ ભગવાનના કહેવાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવે છે. તો તમારા સમસ્યા જો ભગવાને જ ઉકેલ લાવતા હોય તો તમને ભગવાન કોઈ 3 સમસ્યાનો કોઈ ઉકેલ લાવવાનું કહેતો હોય, કઈ બતાવો તમે? ઈચ્છા તમારી પૂરી કરવાનું કહે તો ભગવાન. મારી ત્રણે એમ ઈચ્છા છે કે મારા મા બાપની ઉંમર લાંબી રહે અને મારું સારું ઘર બને. અને ત્રીજી ઈચ્છા એ છે કે હું ભણી ગણીને મોટો ડૉક્ટર બનું. તો આધુનિક જમાનામાં આ સોશિયલ મીડિયાનું ધર્મ માટે સારું છે કે ખોટું છે? સોશિયલ મીડિયા એ આધુનિક ધર્મ માટે સારું પણ છે અને ખરાબ પણ છે. તો સારું ખરાબનું તમે ઉદાહરણ આપી શકશો? સારું એ રીતે કે સોશિયલ મીડિયામાં ઘણા ખરા સારા વિડીયો પણ આવે છે અને ઘણા ખરા ખોટા અને ફેક વિડીયો પણ આવે છે. તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો એ સારો પણ છે અને ખરાબ પણ છે. મંદિર જવું જરૂરી છે કે મનથી ભક્તિ કરવી જરૂરી છે? મંદિરે જવું કોઈ જરૂરી નથી. આપણે મનથી યાદ કરીએ, ગમે તે રીતે મનથી ભગવાનને યાદ કરીએ તો આપણી મનોકામના પૂરી થાય અને આપણી ઈચ્છાઓ પૂરી થાય. તો તમારા ફેવરેટ ભગવાન કયા? તો મારા ફેવરેટ ભગવાન છે મહાદેવ. તો લોકો ધર્મ માટે ઝઘડા કરે છે, તો તમારું શું કહેવું છે? કરવા જોઈએ કે ના કરવા જોઈએ ધર્મના ઝઘડા? ધર્મ માટે ઝઘડા કરવા જોઈએ નહીં. અમનભાઈનું ઇન્ટરવ્યુમાં કીધું છે કે ધર્મ માટે કોઈ ઝઘડો થવો જ ના જોઈએ. આ તો એક રાજકારણ, પોલિટિક્સ અંદર ઝઘડા કરાવે છે. હર હર મહાદેવ.